નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર નજીકના કુછડી ગામે આધેડ પર 4 શખ્સોનો હુમલો। ખેતરના સેઢા પર ઝાડ કાપવા બાબતે બોલાચાલી બાદ થયો હુમલો। મિયાણી ગામ નજીક પેટ્રોલ છાંટી એક યુવાનનું અગ્નિસ્નાન। હાલત વધુ ગંભીર બનતા સારવાર માટે જામનગર ખસેડાયો। બગોદર ગામ નજીક એક કારમાંથી 3 હેન્ડ ગ્રેનેડ મળ્યા। મોક ડ્રીલ જાહેર। બગોદર પોલીસે તપાસ કરતા કાર એસઓજીની હોવાનું ખુલ્યું। પોરબંદરના વન વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી। ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર માટે પક્ષી અભયારણ્યમાં કોઈ જ સુવિધા નથી। પોરબંદરના વન વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં પક્ષી અભયારણ્ય ખાતે 2 બાળકો ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લઈ ગયા, ત્યારે અહીં તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવો બેદરકારી ભર્યો જવાબ મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના આવાસ યોજનામાં રહેતા પ્રતિક પાંજરી નામના બાળકને અગાશીએ બજરી પક્ષી ચડી આવ્યું હતું, ત્યારે પતંગના દોરાના કારણે તેની પાંખમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું। આથી તેણે તેના મિત્ર હેત પોપટને જાણ કરી હતી અને બંને પક્ષી અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લાવ્યા હતા, પરંતુ અહીં ફરજ બજાવતા તબીબ વિજય ખૂટી હાજર ન હોવાનું સ્ટાફે જણાવ્યું હતું અને પક્ષીને અન્યત્ર સારવાર માટે લઈ જવાનું જણાવ્યું હતું। આથી બંને બાળકો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેઓને થોડા સમય પહેલા જ શાળામાં વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પક્ષી અભયારણ્ય ખાતે કાયમી માટે પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા અને કરુણા અભિયાન ચાલતું હોવા સહિતના મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ અહીં આવ્યા પછી વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે રહેલ અન્ય જીવદયા પ્રેમીએ અને બાળકોએ તબીબ ખૂટીને ફોન કર્યો હતો, પરંતુ તેણે ઉઠાવ્યો ન હતો। ત્યારબાદ વન વિભાગના સ્ટાફે આરએફઓ સામત ભમ્મરને પોતાના મોબાઈલમાંથી જીવદયા પ્રેમી સાથે વાત કરાવતા તેઓએ પણ તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા। આથી જીવદયા પ્રેમીએ પક્ષી સારવાર વગર મોતને ભેટશે તેવું જણાવતા આરએફઓએ પક્ષી મરે તો મરવા દો, ડોક્ટર હાજર નથી તેવું જણાવ્યું હતું। આથી બંને બાળકો આશ્ચર્ય સાથે નિરાશ થઈ ગયા હતા। વન વિભાગના સ્ટાફે પક્ષી ડોમેસ્ટિક હોવાથી અહીં રાખી ન શકાય તેવું જણાવતા બંને બાળકોએ પ્રાથમિક સારવાર કરી આપવા વિનંતી કરી હતી, પરંતુ વન વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા પક્ષી લોહી લુહાણ હાલતમાં તરફડી રહ્યું હતું અને બંને બાળકોને તેને પરત ફર્યા હતા। વન વિભાગે એવો બચાવ કર્યો હતો કે અહીં ફરજ બજાવતા તબીબ જ સાતવેડા નેશ ખાતે સિંહોની સારવાર પણ કરે છે, આથી તેઓ ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ઉપલબ્ધ હોય છે। ત્યારે જીવદયા પ્રેમીઓએ એવું જણાવ્યું હતું કે એક તરફ વન વિભાગ દ્વારા પક્ષીઓની તુરંત સારવારના બણગા ફૂંકવામાં આવે છે અને 6 માસમાં અનેક પક્ષીઓની સારવારના ગાણા ગાવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે। રવિવારે રજાના મૂડમાં હોય કે સાતવેડા ખાતે ફરજ પર હોય, કોઈ પણ કારણ હોય, પરંતુ તબીબે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી। બીજી તરફ આરએફઓએ પણ પક્ષી મરી જાય તો ભલે તેવું જણાવી હાથ ઊંચા કરી દેતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે અને પક્ષી અભયારણ્ય ખાતે કાયમી તબીબની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીની સારવાર બાબતે વન વિભાગે બેદરકારી દાખવતા જીવદયા પ્રેમીઓએ પ્રકૃતિદયિત સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીનો સંપર્ક કર્યો હતો। તેઓ બહારગામ હોવા છતાં પક્ષીને તુરંત સારવાર મળે તેવા વ્યવસ્થા કરી આપતા, જેથી બાળકોમાં ખુશી જોવા મળી હતી। પક્ષીઓની તુરંત સારવાર કરવામાં આવતી હોવાના બણગા ફૂંકનાર પોરબંદરના વન વિભાગ દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવતા પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી બંને બાળકો ચિંતામાં મુકાયા હતા। વન વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા અને પક્ષી લોહી લુહાણ હાલતમાં તરફડતું હોવાથી જીવદયા પ્રેમીએ પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીનો સંપર્ક કર્યો હતો।
તેઓ બહારગામ હોવા છતાં પોતાના ક્લિનિકના સ્ટાફ યશ ગોહિલને સારવાર કરવા માર્ગદર્શન આપતા સ્ટાફ દ્વારા પક્ષીનું ડ્રેસિંગ અને જરૂરી સારવાર કરી જીવ બચાવાયો હતો, જેથી બંને બાળકોમાં ખુશી જોવા મળતી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પૂર્વે પક્ષી બચાવ અભિયાન પણ ચલાવવામાં આવે છે, પરંતુ જેની મુખ્ય જવાબદારી છે તે વન વિભાગ ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિંજરાણા ગામ ખાતેથી જુગાર ઝડપાયો છે, જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરના બડા પંથકના વિજરાણા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી જીવા વેજા ઓડેદરા, વેજા રાણા પાંડવદરા, રાણા પૂંજા ચાવડા, હાજી કસમ સુમરા અને પૂંજા દેવા મોઢવાડિયા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ રેડ દરમિયાન સ્થળ પરથી ₹3,700ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચુંડાળા વિસ્તારમાં રહેતા દિનેશ રમેશભાઈ બેવાશી નામના યુવાન પર રવિ દલસુખ ચોવાર નામના એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ફાઉસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમે અમારા આવ્યા છે રવિભાઈ કને આવ્યા અમારે રિક્ષા લઈ અને અમે સમજાવવાની બોલી કરવા ગયા. ભાઈ સમજા નહીં, મારા છોકરાને હે ને સમજાવવાની બોલી કરવા ગયા તો એ સમજા નહીં, ઓચિંતાના ઢીકા પાટું આવી લેવા મહિને 4 જણાથી. કોણ ઘરના જતા? રવિ અને 3 છોકરા. પોરબંદર નજીકના કુચડી ગામે રહેતા એક આધેડ પર 4 જેટલા શખ્સોએ કુહાડી અને દાતરડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ફાઉસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુચડી ગામે રહેતા નાગાભાઈ માલદેભાઈ કુછડિયા નામના આધેડ તેમની વાડી ખાતે ગયા હતા, ત્યારે ખેતરના સેઢા પર ઝાડ કાપવા બાબતે રમેશ ભકા કુછડિયા, ભકા લાખા કુછડિયા, રાણી બાબુ કુછડિયા, સતી રમેશ કુછડિયા, કરશન લાખા કુછડિયા સહિતના શખ્સો દ્વારા આધેડ ઉપર કુહાડી અને દાતરડી વડે હુમલો કરાયો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર અર્થ પોરબંદર ફાઉસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ નાગા માલદી કુસડિયા. મારું વાડી છે. હું મોટર ચાલુ ઉપર કરવા જતો હતો. તો મને આવીને કહી ગયો કે ભાઈ આ આકડો શું કામ કર્યો છે કે આ તારી માંડો હે કે એમ કરે, અને પછી મને મારવા માંડ્યો. કવાડાને એક મુંદર મારી અને પછી અવારનવાર મને આવી રીતે ઘણી વાર મને હેરાન કર્યો અને 2 દાણ મને પેલા માર્યો. મેં ફરિયાદ કરીને અને મારે આ જમીન હડપવાનું ઓલું કરે, અવારનવાર મારી જમીન હડપવાની. 5 જણા છે, 5 જણા અને હું એકલો. એક રમેશ ભકા છે, એનો દીકરો, પછી ભકા લાખા, પછી રમેશની બાઈ છે અને એક કરશન લાખા. એ 5 જણા છે. મારવામાં એના પર કંઈક કવાળી હતી અને દાતરડી. તો ઈજાગ્રસ્ત બનેલા આધેડે એવા પણ આક્ષેપો કર્યા હતા કે જમીન પચાવી પાડવા બાબતે અગાઉ પણ 2 વખત બોલાચાલી કરી આ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના વટાણા ગામે રહેતા એક આધેડ પર એક શખ્સે મજૂરી કામના મન દુઃખને લઈને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે ફાઉસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ફટાણા ગામે રહેતા સામત લાખાભાઈ શાદિયા નામના આધેડ તેમના ઘરે હતા, ત્યારે હીરા શામત બથવાર નામનો શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને આધેડ સાથે મજૂરી કામ બાબતે બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો. તો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદર ફાઉસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હું ઘરે આવીને ભાઈએ માર્યો આપી. મને કંઈ ખબર નથી, હું ખાવાનું બનાવતો ને આવીને મારવા જ માંડ્યો. દારૂ પીધેલ ફૂલ હતું ભાઈ. હીરા સામત બથવા કારણ મજૂરી કરવા આડો કે તું પડ્યો મજૂરી મારામારીમાં આવ્યો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડના નિવેદનના આધારે પોલીસે પણ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ભાણવડ પંથકના જાંબુસર રોડ પર એક બાઇક રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 પરપ્રાંતીય મજૂરને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા, જ્યારે એક મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જાંબુસર ગામે એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરવા આવેલ કમલેશ ગિયાન સિંગાડા અને માનસિક ભુવણ ઓશનિયા નામના બંને આધેડ બાઇક લઈ જાંબુસરથી તરસાઈ ગામ તરફ જતા હતા, ત્યારે જાંબુસર ગામ નજીક બાઇક રોડની સાઈડમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતું. અકસ્માતમાં બાઇકમાં સવાર બંને આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં કમલેશ ગિયાન સિંગાડાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ નજીક એક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા ભીમરામ ચોકમાં રહેતા સિંગરખ્યા અભય રાજેશ અને અંશિતાબેન મકવાણા બંને બાઇક લઈ રિવરફ્રન્ટ ગયા હતા. ત્યાં આ બંને યુવક યુવતી સવાર બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર યુવક યુવતી બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં અંશિયાબેન મકવાણાને ગંભીર ઈજા હોવાથી અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બગવદર ગામ નજીક એક કારમાંથી 3 જેટલા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, ત્યારે બગવદર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ કાર એસઓજીની હોવાનું અને સમગ્ર બનાવ મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું. બગવદર ગામે બપોરના સમયે બસ સ્ટેન્ડ 4 રસ્તા પર બગવદર પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન એસઓજીએ મોકડ્રીલ યોજી સાદા ડ્રેસમાં ખાનગી કારમાં સવાર થઈ આ સ્ટાફ બગવદર બસ સ્ટેન્ડ નજીક આવ્યો હતો, ત્યારે બગવદર પોલીસ સ્ટાફ દ્વારા એસઓજીની કારને રોકાવી ચેક કરતા તેમાંથી 3 હેન્ડ ગ્રેનેડ બોમ્બ મળી આવ્યા હતા, જેને લઈ બગવદર પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરંતુ ત્યારબાદ સિવિલ ડ્રેસમાં રહેલા એસઓજી સ્ટાફ દ્વારા આઈ કાર્ડ બતાવી અને મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા લોહાણા જ્ઞાતિજનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગિરિરાજ કપ બોક્સ ક્રિકેટ ઓક્શન નામની આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં કરાયો હતો. પોરબંદર શહેરમાં આવેલ માધવાણી કોલેજની બાજુમાં પ્લેપેડ એરેના બોક્સ ખાતે લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગિરિરાજ કપ 2024 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા ઓપનિંગ સેરેમની તારીખ 28 ડિસેમ્બર શનિવારે સાંજે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયા, લોહાણા મહાજન પ્રમુખ સંજય કારિયા, લોહાણા મહાજન સેક્રેટરી રાજેશભાઈ લાખાણી, લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર, ડીડીઓ કેતનભાઈ ઠક્કર અને રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રવિરાજસિંહ જેઠવાએ ટોસલાડી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો. લોહાણા જ્ઞાતિના યુવાનો, ભાઈઓ તેમજ આગેવાનો અરસપરસ એકબીજાને ઓળખી સ્પોર્ટ્સને લગતી સુસુપ્ત શક્તિઓ બહાર લાવી શકે તે માટે સમગ્ર આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટ પૂર્વે ખેલાડીઓનું ઓક્શન પણ યોજાયું હતું. શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા લોહાણા સમાજના યુવાનો માટે એક બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું ખાસ આયોજન લોહાણા જ્ઞાતિજનો માટે રાખવામાં આવ્યું છે. આ આયોજનમાં આઈપીએલની જેમ જ 150થી પણ વધુ ખેલાડીઓ પર બોલી લાગી હતી, જેમાં 120 પ્લેયરો વેચાયા હતા. લોહાણા મહાજન તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા 15 ટીમો તૈયાર કરવામાં આવી હતી, જેમાં અનસોલ્ડ પ્લેયરનું પણ ટુર્નામેન્ટનું આયોજન ખાસ મહાપરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનની ઓપનિંગ સેરેમની શનિવારના રોજ યોજવામાં આવી હતી, જેમાં મહાનુભાવોના હાથે આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં લોહાણા મહાપરિષદ યુથ કમિટી સૌરાષ્ટ્ર ઝોન 2ના પ્રમુખ ગોવિંદભાઈ ઠકરારનો પણ આ તકે અનેરો સહયોગ રહ્યો છે. આ ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં આ પર્વની ઉજવણી માટે ખાસ કરીને અવનવી પતંગ, દોર અને ફિરકી સહિતની ચીજોનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે પતંગમાં 15 થી 20% અને દોરામાં 20%નો ભાવ વધારો નોંધાયો છે. પોરબંદર જિલ્લાવાસીઓ દરેક તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તો જિલ્લાવાસીઓ સવારથી જ અગાશી પર ધામા નાખે છે અને પતંગ ચગાવવામાં મશગુલ બને છે. બાળકોથી માંડી વૃદ્ધો પણ આ તહેવારને મન ભરીને માણતા હોય છે. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓને ત્યાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ, દોર, ફિરકી, ફાનસ, બયુગલ, માસ્ક અને કેપ સહિતની પુષ્કળ વેરાયટી અને અવનવી ચીજો વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે પતંગમાં 15 થી 20% વધારો નોંધાયો છે, જ્યારે દોરમાં 20% ભાવ વધારો નોંધાયો છે. આમ છતાં પતંગ રશિયાઓ મન મૂકીને ખરીદી કરશે, જેથી આ વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ, ફિરકી, દોર, ભગવાને ધરવાની પતંગ, કેપ, માસ્ક તથા બ્યુગલ સહિતની ચીજોનું અંદાજિત ₹4 કરોડથી વધુનું ટર્નઓવર થાય તેવી શક્યતા છે. પતંગમાં આ વખતે 15 થી 20%નો ભાવ વધારો થયો છે. પતંગનું ઉત્પાદન ઓછું થયું છે, જેથી આવક ઓછી છે અને ગ્રાહકી વધુ છે, જેથી ભાવ વધ્યા છે. જ્યારે દોરની વાત કરીએ તો તેમાં પણ 20%નો ભાવ વધારો નોંધાયો છે. દોરમાં આ વખતે કોટનનો ભાવ વધુ હોવાથી ભાવ વધ્યા છે. આ વખતે અનેકવિધ નવા મહાકાય પતંગ, ઓટોમેટિક ફિરકી બજારમાં ઉપલબ્ધ છે. એ સિવાય પણ મીણબત્તીવાળા ફાનસના કારણે આગના બનાવ બનતા હોય છે, ત્યારે આ વખતે LED લાઇટવાળા ફાનસ બજારમાં ઉપલબ્ધ છે અને ભગવાનને ધરવાના નાના પતંગ પણ અનેકવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે. આ સિવાય વિવિધ માસ્કનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે. મારું નામ કમલ કોટેચા છે. મારો પતંગ દોરાનો હોલસેલનો વેપાર છે. પતંગમાં વાત કરવા જઈએ તો ₹1.5 નંગથી લઈ અને 200 થી 300 નંગ સુધી અલગ અલગ નવી વેરાયટીઓ જોવા મળે છે. અને ફિરકીઓમાં પણ આપણે વાત કરવા જોઈએ તો ₹50 થી લઈને ₹400-500 નંગ સુધી વેરાયટી જોવા મળે છે. અને નવી વેરાયટીમાં વાત કરવા જોઈએ તો પતંગમાં પુષ્પા અને સ્ત્રી ટૂરની પતંગનું ચલણ થોડુંક વધારે જોવા મળે છે. અને ફિરકીઓમાં આ વખતે સ્વિચવાળી ફિરકી, ઓટોમેટિક ફિરકી એવી છે કે જેને તમારે દોરા વીંટવા નથી પડતા અને ઉડાડવામાં બહુ સહેલાઈ પડે છે. અને બીજી નવી અવનવી વેરાયટીમાં જોવા જઈએ તો બાળકો માટે અલગ અલગ વેરાયટીમાં બ્યુગલ આવે છે વગેરેના. અને ફાનસમાં જોવા જઈએ તો આ વખતે ખાસ લાઇટવાળા ફાનસો આવેલા છે, LED વાળા, કે જેનાથી પક્ષીઓને પણ નુકસાન નથી થતું. પેલા શું છે કે બધા મીણબત્તીના ફાનસ ઉડાડતા તેના લીધે પક્ષીઓને બી નુકસાન થતું હતું અને વાડી વિસ્તારમાં પડવાથી વાડીઓમાં પણ આગ લાગતી હતી. એની બદલે આ વખતે LED વાળા ફાનસ આવ્યા છે કે જેનાથી કોઈને નુકસાન થતું નથી. અને ગયા વખતની સરખામણી જોવા જઈએ તો આ વખતે પતંગ અને દોરામાં બંનેમાં 20%નો ભાવ વધારો જોવા મળેલો છે. એનું રીઝન છે કે કાચો માલ બહુ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને છેલ્લા 2 વર્ષથી પતંગ દોરાની સિઝનમાં થોડી ઘણા બધાને સારી સિઝન ગયેલી ન હોવાથી આ વખતે પ્રોડક્શન બહુ ઓછું થયેલું છે અને ઓછા પ્રોડક્શનના લીધે ભાવમાં 15 થી 20%નો વધારો જોવા મળેલ છે. જિલ્લામાં પતંગ રસિકો મકર સંક્રાંતિના દિવસે સવારથી સાંજ સુધી અગાશી પર ધામા નાખે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. રાજ્યમાં વધુ પતંગ ઉડાવવામાં પોરબંદર જિલ્લાનો 3જો નંબર આવે છે, જેમાં સૌથી વધુ પતંગ ઉડાવવામાં અમદાવાદનો 1લો નંબર તેમજ રાજકોટનો 2જો નંબર આવે છે. પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ પતંગ ઉડાડવામાં પોરબંદર જિલ્લાનો 1લો નંબર આવે તેમ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત કમલાબાગ પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રેલવે સ્ટેશન ખાતે 3 લોકોને બોમ્બ સાથે ઝડપી લેવાયા હતા, જોકે બાદમાં એ મોકડ્રીલ હોવાનું જાહેર થયું છે. પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત કમલાબાગ પોલીસ મથક વિસ્તારમાં PI RC કાનમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન રેલવે સ્ટેશન ખાઈ રહેલ સ્ટાફને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન ખાતે 3 શખ્સો બોમ્બ સાથે આવી ચડ્યા છે. આથી તેઓએ તુરંત શંકાસ્પદ જણાતા 3 શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી બોક્સ કબજે કર્યું હતું. જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલમાં SOG PI ચુડાસમા, ગુજરાત રેલવે પોલીસ સ્ટાફ, RPFના PI રમણ બિહારી શર્મા અને સ્ટાફ તેમજ SOG અને કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મૌન પાળી અને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપલેટાના બાબલા ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જય માતાજી, જય ભારત, જય હિન્દ. મારું નામ છે શનિસિંહ દુધાણી, બધાય મને પાજી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું. અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનું જે દુઃખદ અવસાન થયું, જે પોતાના કાળાકાળ દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે. મરતા નહીં है वो इंसान जो दूसरों के काम आता है, मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है. मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है, कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे. अस्तु, जय हिंद, जय भारत. આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજીને સર્વપક્ષી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ તરીકે મનમોહનસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે, આરટીઆઈ નો કાયદો છે, જમીન સંપાદનનો કાયદો છે, ત્યાંથી લઈ અને શિક્ષણ, સર્વ શિક્ષણ અને રાશનનો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે. પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે. કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે, બજેટ કાપ કરી રહી છે, તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે. એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો. એ મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે. અને મનમોહનસિંહજીની અર્થનીતિને કારણે જે દેશને છેલ્લા એના 10 વર્ષ શાસનમાં જે આર્થિક નીતિને કારણે જે જનતાને ફાયદાઓ મળ્યા છે, આર્થિક નીતિના લાભો મળ્યા છે, તેને કારણે દેશને વિકાસ પણ થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો. તો આ પ્રસંગે મનમોહનસિંહજીની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે, મનમોહનસિંહજીનું જે યોગદાન છે, એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પૂરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે. પોરબંદર જિલ્લાના રાણાકંડોળા ગામના વાડી વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે સરમણ વૈદે રાતિયાની વાડીએથી આ ભઠ્ઠી ઝડપી લઈ અને દારૂ તથા દારૂ બનાવવાના આઠા સાથે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે સરમણ પોલીસને હાથ લાગ્યો ન હતો. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર નજીકના કુછડી ગામે આધેડ પર 4 શખ્સોનો હુમલો. ખેતરના સેઢા પર ઝાડ કાપવા બાબતે બોલાચાલી બાદ થયો હુમલો. મિયાણી ગામ નજીક પેટ્રોલ છાંટી એક યુવાનનું અગ્નિસ્નાન. હાલત વધુ ગંભીર બનતા સારવાર માટે જામનગર ખસેડાયો. બગોદર ગામ નજીક એક કારમાંથી 3 હેન્ડ ગ્રેનેડ મળ્યા. મોક ડ્રીલ જાહેર. બગોદર પોલીસે તપાસ કરતા કાર એસઓજીની હોવાનું ખુલ્યું. પોરબંદરના વન વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર માટે પક્ષી અભયારણ્યમાં કોઈ જ સુવિધા નથી. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.